સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો બનાવ દિન પ્રતિદિનમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માત કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાથી રાધનપુર નેશનલ હાઈવે રોડ પર જોવા મળ્યો હતો, જેમાં થરાથી રાધનપુર તરફ જતા કન્ટેનર નંબર RJ42GA 3684 કન્ટેનરને ઉણ ગામ નજીક ગાય આડે આવતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા પલટી ખાઈ ગયો હતો, જ્યાં ટેન્કર પલટવાના બનાવના પગલે આજુબાજુમાંથી આવેલા લોકો એકઠા થયા હતા, તેમજ હાઈવે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે બનાવના પગલે લોકોએ ડ્રાઈવરને બહાર નીકાળવામાં આવ્યો હતો, તેમજ સામાન્ય ઈજાઓ થતા તેને સારવાર અર્થે નજીકની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, તેમજ અન્ય કોઈ જાનહાનિ થઈ નહોતી. તેમજ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક દૂર કર્યું હતું, તેમજ મહાકાય કન્ટેનરને અન્ય સાધનોની સહાયથી બાજુમાં ખસેડાયું હતું, તેમજ રોડને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વાળા ગામે પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય તથા પશુપાલન શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા આયોજિત તાલુકા કક્ષાએ પશુપાલન શિબિર ક્રમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શિબિર કાર્યક્રમ અંતર્ગત વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલનનો ઉછેર કરવો, તેમજ પશુઓની ઓલાદ, પશુઓનું રસીકરણ, સરકાર તરફથી મળતા લાભો તેમજ પશુપાલન વિશે અનેક આવેલા પશુપાલકોને માહિતી પૂરી પાડી પશુપાલન અંગેની માહિતીથી પોથી આપવામાં આવી હતી. તેમજ પશુપાલન શિબિર અંતર્ગત પશુપાલન નિયામક સંયુક્ત અમદાવાદથી ડોક્ટર KG બ્રહ્મક્ષત્રિય તેમજ જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડોક્ટર JP મજીઠિયા તેમજ મદદનીશ પશુપાલન બનાસકાંઠા CH ગઢવી તેમજ તાલુકા પશુ ચિકિત્સક ડોક્ટર ઇકબાલગઢ, પશુ ચિકિત્સક ડોક્ટર આશિષ જોશી તથા વિરમપુર પશુ ચિકિત્સક ડોક્ટર DM દવે તથા તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ તેમજ ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અમીરગઢ તાલુકાના અવાડા મુકામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં હું ડૉક્ટર KG બ્રહ્મક્ષત્રી વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક અમદાવાદ તથા અમારી પશુપાલન ટીમની સાથે અત્રે ઉપસ્થિત છીએ, જેમાં પશુપાલનને લગતા કોમન પ્રશ્નો એના વિશે ચર્ચા કરવામાં આવશે. લોકો વૈજ્ઞાનિક રીતે પશુપાલન કરે એના માટે જે એના આધાર સ્તંભો છે, જેવા કે પશુ સંવર્ધન, પશુ માવજત, ખોરાક, રહેઠાણ, એ તમામમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી અને પોતાના પશુઓનું જે સ્વાસ્થ્ય છે સારું કરીને વધુ દૂધ ઉત્પાદન કેવી રીતે મેળવે તેના માટે સમજ કેળવવા માટે, તેમને માહિતગાર કરવા માટે આ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે આપણા જિલ્લામાં આજથી અમીરગઢથી શરૂઆત થઈ છે અને આગામી 15 દિવસમાં આખા જિલ્લામાં તમામ કક્ષાએ તમામ તાલુકાઓમાં આવી શિબિરોનું આયોજન કરવામાં આવે છે. એટલે આ તબક્કે તમામ પશુપાલકોને આ શિબિરોમાં મહત્તમ લાભ લેવા માટે વિનંતી કરવામાં આવે. ડીસામાં આવેલ જનસેવા કેન્દ્ર પર આજુબાજુના ગામડાઓમાંથી અનેક લોકો વિવિધ દાખલાઓ કઢાવવા માટે આવતા હોય છે. ખાસ કરીને ખેડૂતોને 7/12/8 ના દાખલા કઢાવવાની જરૂર વધારે પડતી હોય છે, પરંતુ આજે સવારથી જ સર્વર ડાઉન થઈ જતા અરજદારોને દાખલા મળી શક્યા ન હતા અને દૂર દૂરથી આવતા ખેડૂતો સહિત અરજદારોને ભારે હાલાકી વેઠવી પડી હતી. વારંવાર સર્વર ડાઉન થઈ જતા હેરાન થઈ રહેલા અરજદારોમાં ભારે રોષ ફેલાયો હતો અને કોમ્પ્યુટર સંચાલકની કામગીરી કરતી એજન્સીના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ અંગે અરજદારોએ જણાવ્યું હતું કે છેલ્લા 1 અઠવાડિયાથી વારંવાર સર્વર ડાઉન થઈ જાય છે, તેના કારણે આજુબાજુના ગામડાઓમાંથી આવતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. કલાકો સુધી ઊભા રહેવા છતાં પણ 7/12/8 ના દાખલા મળતા નથી, જેના કારણે 12 મહિને પાક ધિરાણ રિન્યુ કરવા માટે ખેડૂતોને ભારે મુશ્કેલી પડે છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા કમ્પ્યુટરનું સંચાલન કરતી એજન્સી સામે કડક કાર્યવાહી કરી અરજદારોને પડતી મુશ્કેલીઓ દૂર કરે તેવી અરજદારોની માંગ કરી છે. બનાસકાંઠાના ડીસા શહેર વિસ્તારમાં ખુલ્લામાં ઘાસચારો વેચવાના લીધે ટ્રાફિકના પ્રશ્નો તેમજ અકસ્માત થવાનો ભય રહેતો હોય છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ માટે જાહેર જનતાને અડચણરૂપ ન થાય તે રીતે ડીસા શહેરના નીચેની યાદી મુજબના વિસ્તારમાં ખુલ્લામાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જેમાં સ્પોર્ટ ક્લબથી શિવનગર રામાપીરના મંદિર સુધી, અંબિકા ચોક રોડથી લાયન્સ હોલ સુધી, SCW હાઈસ્કૂલથી અંબિકા ચોક સુધી, જૂના બસ સ્ટેન્ડથી ગાયત્રી મંદિર સુધી, દીપક હોટલથી GG વિદ્યા સંકુલ ડીસા સુધી,
રેલવે સ્ટેશન 4 રસ્તાથી એપીએમસી રોડ, 3 હનુમાન મંદિરથી ઇન્દિરાનગર સુધી, રામાપીરના મંદિરથી પિંક સિટી સુધી, લાઠી બજાર વિસ્તાર, રિસાલા ચોક, સરદાર બાગથી રેલવે સ્ટેશન સુધી, ટાફે શોરૂમથી રિલાયન્સ પેટ્રોલ પંપ, હાઈવેની બંને સાઈડ સર્વિસ રોડ વિસ્તારમાં ખુલ્લામાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું તારીખ 19 ડિસેમ્બર 2023 થી તારીખ 31 જાન્યુઆરી 2024 સુધી બંને દિવસો સહિત અમલમાં રહેશે. આ હુકમ અન્વયે ડીસા શહેર વિસ્તારમાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓ આ જાહેરનામાના ભંગ કરનાર ઇસમો સામે આઈપીસી 1860 ની કલમ 188 મુજબની ફરિયાદ માટે અધિકૃત કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા મારવાડી આંજણા પટેલ મંડળ સંચાલિત શ્રી રાજેશ્વર આર્ટ્સ કોલેજ થરાદ ખાતે આજે સાવિત્રીબાઈના જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોલેજના પ્રિન્સિપાલ વીએસ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેની સાથે સાથે આજે 3 જાન્યુઆરીના ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની જન્મ જયંતિની પણ માહિતી આપવામાં આવી હતી. તેમજ કોલેજની સમાજશાસ્ત્ર વિષયની વિદ્યાર્થીની ચૌધરી નીરુબેન દ્વારા સાવિત્રીબાઈની હાબેહુ વેશભૂષા સાથે જીવન વૃત્તાંત વિશેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું તમામ સંચાલન પ્રોફેસર ગાયત્રીબેન શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત ભાગરૂપે કોલેજના પ્રોફેસર વિક્રમભાઈ, પ્રોફેસર પરેશભાઈ દ્વારા વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સ્પીચ આપી હતી. અંતે જયમીનભાઈ સોની દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શ્રી બનાસકાંઠા જિલ્લા મારવાડી આંજણા પટેલ સંચાલિત શ્રી રાજેશ્વર આર્ટ્સ કોલેજ થરાદની અંદર અત્યારે 3 જાન્યુઆરી સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ ઉજવવામાં આવે. તેમાં કોલેજના આચાર્ય માનનીય વીએસ ચૌધરી સાહેબ અને કોલેજના તમામ સ્ટાફે સહભાગી થઈ અને ઉત્સાહભેર ઉજવણી કરેલ. સાવિત્રીબાઈ ફૂલે એમનો અત્યારે જન્મજયંતિ એવી પરિસ્થિતિમાંથી ઉછરેલા કે માત્ર 9 વર્ષે એમના લગ્ન થવા અને લગ્ન થયા ત્યારે એ પોતે અભણ હતા, છતાં પણ એક એમના જીવનમાં એક ઘટના બને કે ભાઈ જ્યારે અંગ્રેજી પુસ્તકના પાના પોતે ફેંકતા હતા ત્યારે એ એમના પિતાજી જોઈ જાય છે અને એ પુસ્તક ફેંકી દે છે. ભાઈ તમને ભણવાનો અધિકાર નથી, દલિતો અને અસ્પૃશ્યો અને મહિલાઓને ભણવાનો કોઈ જ અધિકાર નથી. આ વાક્ય એમના મનમાં ઠૂસી જાય છે અને પુસ્તક પાછી લાવે છે, પ્રતિજ્ઞા લે છે કે હું તો ભણીશ પણ સાથે સાથે આ દેશની તમામ મહિલાઓને પણ ભણવામાં મદદરૂપ થઈશ. એ પ્રતિજ્ઞાની સાથે એ પ્રતિજ્ઞાને સાર્થક કરે છે અને 1848ની અંદર પોતે પહેલી જ પુણેની અંદર કન્યા શાળાની સ્થાપના કરે છે. આવી 18 કન્યા શાળાઓની સ્થાપના કરવી એમના પતિ જ્યોતિબા ફૂલે સાથે એક સામાજિક મુવમેન્ટમાં જોડાઈ અને ભારતની તમામ મહિલાઓને ઉજાગર કરી અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એમનું પ્રદાન કેટલું બધું છે. 3 જાન્યુઆરી 2017ના રોજ ગૂગલે પણ નોંધ લઈ અને ગૂગલ ડૂગલ આઇકોન બનાવી અને જેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. આજના દિવસે શુભ પ્રસંગે કોલેજની વિદ્યાર્થીની નીરુ ચૌધરી સાવિત્રીબાઈ ફૂલેની વેશભૂષા ધારણ કરી અને સાવિત્રીબાઈના જીવન વિશે સમજાવેલ અને કોલેજના પ્રોફેસરોએ પણ અર્થસભર માહિતી આપી. અત્યારે જેટલા પણ વિદ્યાર્થીઓ ભાગ લીધો છે એ તમામ વિદ્યાર્થીઓનો, કોલેજના પ્રોફેસરોનો, માનનીય પ્રિન્સિપલ સાહેબનો તમામનો હું હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું. તમામ દેશવાસીઓને અત્યારે સાવિત્રીબાઈ ફૂલે જન્મજયંતિની અઢળક શુભકામના. અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર લાંબા સંઘર્ષ બાદ ભવ્ય મંદિર નિર્માણ થતા સમગ્ર વિશ્વમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર વિશ્વમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રે તરફથી મોકલવામાં આવેલ અક્ષત લઈને ખાસ આમંત્રણ આજે ધાનેરા નગરમાં દરેક હર ઘર પહોંચે તે માટે કાર્યકરોની મોટી ટીમ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવકો કામે લાગી ગયા હતા. અયોધ્યાથી આવેલ ખાસ અક્ષત કળશ ભગવાન શ્રી રામનો ફોટો અને આમંત્રણ પત્રિકા દ્વારા દરેક ઘરોમાં વસતા રામ ભક્તોને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આમંત્રણ પાઠવતા જોવા મળ્યા હતા અને લોકો કળશ અક્ષતની આરતી ઉતારી આમંત્રણને સ્વીકારતા પણ જોવા મળ્યા હતા અને આનંદ અને ખુશ જોવા મળ્યા હતા. જય શ્રી રામ. આજ રોજ ધાનેરા નગરે વિશ્વ હિન્દુ પરિષદ RSSના કાર્યકર્તાઓ સાથે મળી ઘર ઘર અક્ષત વિતરણનો કાર્યક્રમ ઘરે ઘરે જઈને આમંત્રણ આપવા ગયેલ. તો લોકોની અંદર એટલો ઉત્સાહ કે ભાઈ અમારા ઘરે ભગવાન રામનું આમંત્રણ આવ્યું છે. એટલો આનંદ જોવા મળે છે બહેનોમાં, ભાઈઓમાં
સ્વયંભૂ જ્યારે કાર્યકર્તા જય શ્રી રામ કરીને બહાર ઊભા રહે એટલે તરત જ ઘરના બધા બહાર દોડીને આવે કે ભાઈ શું થયું, આ તો રામ ભક્તો આવ્યા છે. સરસ સરસ સારો આવકાર મળે છે. નગરની અંદર સારો માહોલ છે. દરેક મોહલ્લા શેરી અને નગરના દરેક વિસ્તારમાં રામ ભક્તો આજે અક્ષત લઈ અને ભગવાન રામની પૂર્ણ પ્રતિષ્ઠા નિમિત્તે ઘેર ઘેર અક્ષત વિતરણનો કાર્યક્રમ પૂરજોશમાં ધાનેરા નગરે ચાલી રહ્યો છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.